દહેગામના ભોઈ બડોદરાના 4 માસૂમ બાળકોના પિતાને ડમ્પર ચાલકે કચડી નાખતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે। ગાંધીનગરના દહેગામના ભોઈ વડોદરા ગામે બિનઅધિકૃત રેતી માટીનું ખોદકામ થાય છે। રાત્રિના સમયે ડમ્પર ચાલકો બિનઅધિકૃત રીતે માટી ભરી લાવીને આ પ્રકારે વેચાણ કરતા હોય છે, ત્યારે સાંજના સમયે માટી ભરીને જઈ રહેલા ડમ્પર ચાલકે બાઇક લઈને આવતા 4 માસૂમ સંતાનના પિતાને કચડી નાખતા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ બાબતે સરપંચે માટી ખનન કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। આજે કેવું છે સાહેબ, મારું કેવું એટલું છે કે આ અમારા પંચાયતની માટી ગામ ચોરી અને છુપાવેશે લઈ જાય છે ગેરકાયદેસર છુપાવેશે લઈ જાય છે, કહેતા નથી અને કોઈને જાણ કરતા નથી અને એમનું વેચાણ કરે છે, માટીનું ગેરકાયદેસર વેચાણ કરે છે। અને 2 ભાન ગાડી ચલાવે છે, ટર્બો 2 ભાન ટર્બો ચલાવે છે અને કોઈની ભાન રાખતા નથી, દારૂના નશામાં રાતે દોડ કરે છે અને છોકરાઓને એક્સિડન્ટ કરે છે। શું થયું? બનાવ શું બન્યો છે? બનાવ આવ્યો, માટી ભરીને નીકળ્યો હતો, તે છોકરો કામેથી ઘેર આવતો હતો કરિયાણું લઈને અને આવ્યા વારે 2 ભાન પીધેલો હતો, દારૂનો નશાનો કરેલો, અને 2 ભાન આવ્યો ચલાવી જતો હતો અને છોકરાના બાઇક સાથે ઉપર આવ્યો કાઢીને કચરી નાખ્યો। ભૂરીબેન, તમારો જે આ બનાવ બન્યો કાલે, એ તમારું શું થાય? શું નામ છે એમનું? સંજય। અને તમારા બાળકો કેટલા છે? 4। બરાબર। તો એ તમારા હસબન્ડ ક્યાંથી આવતા હતા? શું બનાવ બનેલો? નોકરી છે એવો તે બનાવ શું બન્યો? અહીં ટર્બો માટી ભરીને આવતા હતા ને એવા અમે બાઇક લઈને આવતા હતા, એવું અથડાઈને જતો જ રહ્યો। એવો રાત્રે 6 વાગે।